નમસ્તે દર્શક મિત્રો, સચપ તકની ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે છે અસિતભાઈ વ્યાસ. અસિતભાઈ વ્યાસ છે એ અત્યારે અમદાવાદ આવ્યા છે, પરંતુ એ બેઝિકલી અમેરિકા રહે છે. અને એમનો પરિચય એ છે કે છે ગુજરાતી, પરંતુ એમણે ઇંગ્લિશ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. અને ગોવામાં જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થયો એમાં એમની ફિલ્મ રજૂ થઈ છે, પેપર ફ્લાવર મૂવી. તો એના વિશે વાત કરીશું, પરંતુ એની સાથોસાથ એમનું ખેડાણ, એમનું જે શરૂઆત છે એ કઈ રીતે થઈ એનાથી આપણે વાત શરૂ કરવી છે. કારણ કે એ ગુજરાતી છે અને એ ગુજરાતીમાં પણ એમણે કામ કર્યું છે. તો એમના જ પાસેથી આપણે સાંભળીએ. આસિફભાઈ, વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ અ મચ જયવંતભાઈ. બેઝિકલી તમે જેમ કહ્યું એમ હું ગુજરાતી છું, અમદાવાદમાં જન્મેલો છું. અને બ્રીફલી પહેલા મારા 3-4 વર્ષનો હતો ત્યાં સુધી અમદાવાદ હતો. મારા ફાધર મફતલાલ ગ્રુપમાં હતા, એટલે એમની ટ્રાન્સફર થઈ નડિયાદમાં. 2 વર્ષ નડિયાદમાં રહ્યા, પછી એમની પ્રમોશન થઈ એ દેવાસ મધ્યપ્રદેશની અંદર. પછી પછીના 14 વર્ષ અમે લોકો ત્યાં રહ્યા. એટલે ફર્સ્ટ ગ્રેડથી કે હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી હું ત્યાં દેવાસ, ઇન્દોર પાસે એક નાનકડું ગામ છે, ત્યાં હું મોટો થયો. અને મારા દાદાજી બા અહીંયા રહે અમદાવાદમાં, એટલે વેકેશનમાં હંમેશા અમે અહીંયા આવીએ. એટલે અમદાવાદથી ખૂબ નજીકનું. અને મારા દાદાજી કહે કે ત્યાં જે હશે તારા પપ્પાનું બરાબર છે, પણ તારે અહીંયા જ આવવાનું છે પાછા અમદાવાદમાં જ. એટલે એવું જ થયું. પછી જ્યારે હું ગ્રેજ્યુએટ થયા પછી પપ્પાની પાછી ટ્રાન્સફર થઈ મિહિર ટેક્સટાઇલ અમદાવાદમાં. ત્યારે પાછા અમે અમદાવાદ આવ્યા અને એવી રીતે મારું અમદાવાદનું પાછું કનેક્શન ચાલુ થયું. ઓકે, તો અમદાવાદનું તમારું કનેક્શન ચાલુ થયું. અમદાવાદમાં તમે અહીંયા ભણતા હતા, તમારી જે કઈ પ્રવૃત્તિ હતી કલા સાથે જોડાણ શું કેવી રીતે થયું એના વિશે આપણે વાત કરીએ. તો હા અમદાવાદમાં તમે કઈ રીતે નાટક કે પછી ફિલ્મ કે એના સંપર્કમાં આવ્યા? હા. હું જ્યારે દેવાસમાં હતો ત્યારે મારે બહુ જરાય આર્ટિસ્ટ પણ જરાય નહોતું અને મને એક્સપોઝર નહોતું મળ્યું દેવાસમાં. હું સ્પોર્ટ્સમાં હતો. પણ જ્યારે અચ્છા. અમદાવાદ આવ્યો ત્યારે થયું કે મારા ફોઈ, મારા પપ્પાના સેકન્ડ થર્ડ કઝિન હતા, એ તૃપ્તિ દલાલ એ ગ્રુપ ચલાવે. એનું નામ રંગબહાર, એ અચ્છા. ગરબાનું ગ્રુપ હતું. હમ. હું ત્યાં ઇન્દોર પાસે મોટો થયો, એટલે ગરબા મને આવડે નહીં. એટલે પણ તૃપ્તિ ફોઈએ એમ કહ્યું કે તું જોઈન થઈ જાય, તને બધા ફ્રેન્ડ્સ મળી જશે. અહીંયા તારા ફ્રેન્ડ્સ બધા નથી અહીંયા, એટલે અમદાવાદમાં. એટલે પછી મેં એમ કર્યું અને ગમે તેમ કરી ગરબા શીખ્યા અને ગરબાના ગ્રુપની અંદર હું દાખલ થયો. અને એવી રીતે મારું એન્ટરટેનમેન્ટ જર્ની ચાલુ થઈ. પણ નાટક વિશે વાત કરીએ તો એ ગરબાનું જે સત્ર હતું એ 3-4 મહિના ચાલે અને એ પછી પતી જાય. એટલે પછી શું થાય કે રંગબહાર ગ્રુપમાં એક બીજું વિંગ હતી, એ નાટ્ય વિંગ હતી. અને એના એના જે ડિરેક્ટર હતા, એના ફાઉન્ડર હતા, એ રાજેન્દ્રભાઈ ભગત. રાજેન્દ્રભાઈ ભગતે મારામાં કંઈક જોઈ લીધું અને એમને થયું કે મારામાં પોટેન્શિયલ છે. એટલે એમણે મને એક રોલ ઓફર કર્યો એમના નેક્સ્ટ નાટકની અંદર. અને મેં એમને કહ્યું કે મેં કોઈ દિવસ અભિનય કર્યો નથી. તો કે કંઈ વાંધો નહીં, તને વિશ્વાસ ના હોય, મને તારામાં વિશ્વાસ છે, યુ વિલ બી ફાઇન. એમ કરીને મને એમણે રોલ આપ્યો અને ધીરે ધીરે એમણે ટ્રેનિંગ આપી બધી જ એક્ટિંગની. અને એ નાટકની અંદર 1983માં રત્નાકર મતકરીનું લોકકથા નાટકમાં અમને એવોર્ડ મળ્યો અને મને હમ. બેસ્ટ એક્ટરનો એવોર્ડ. એટલે પછી એકદમ પ્રોત્સાહન મળ્યો. એટલે પછી મારી અભિનયની કારકિર્દી શરૂ થઈ. આ તમે અભિનયની કારકિર્દી, તો ક્યાં તમે અભિનેતા હતા, ક્યાં તમે અમેરિકા પહોંચી ગયા, અમેરિકામાં જઈને તમે પાછું ઇંગ્લિશ ફિલ્મ નિર્માણ કરી? સામાન્યતઃ એવું થતું હોય કે એકવાર એક્ટર બને પછી એ આગળ લગભગ એક્ટર તરીકે જ આગળ વધતા હોય છે. બહુ નિર્માતા બનવાનું કઈ આગ સાથે રમત રમવાનો બહુ કઈ એ કરતા નથી પ્રયાસ, કારણ કે એમાં પૈસા ડૂબતા હોય છે. તો તમે સાચું. કઈ રીતે અમેરિકા પહોંચી ગયા ને ત્યાં પાછી ઇંગ્લિશ ફિલ્મ તમે નિર્માણ કરી? હા, એટલે એમાં એવું થયું કે પછી
જ્યારે હું લોકકથા પછીના એવોર્ડ પછી જ્યારે મને બીજા નાટકોની અંદર કામ કરવા મળવા માંડ્યું ત્યારે હું અહીંયા એક્ટિવ થવા માંડ્યો ગુજરાતી રંગભૂમિમાં. અને મારા ફાધર હતા, એમણે મેં જોયું કે ભાઈ આઈ લાઈક ધીસ, આઈ એમ ગુડ એટ ઇટ. એટલે એમણે મને સલાહ આપી કે તારે અને એ પીએચડી થયા હતા મારા ફાધર, અને ભણવા વિશે ખૂબ માને, ભણવામાં ખૂબ માને. એટલે એમણે કહ્યું તારે જો કંઈક આ ક્ષેત્રમાં કરવું હોય તો તારે ભણવું જોઈએ. હવે એ વખતે એનએસડી હતું આપણે ત્યાં, નેશનલ સ્કૂલ ઓફ યસ. ડ્રામા, એ વખતે, અને બહુ ઓછી સીટો, એટલે એમાં એડમિશન મળવું બહુ મુશ્કેલી હતી. અને મારે ઘણા વખતથી મને અમેરિકા જાણે આમ ખેંચતું હતું એવું લાગે, એટલે અચ્છા. અમેરિકા જવાની ઈચ્છા હતી. એટલે પછી અમે નક્કી કર્યું કે અમેરિકાની અંદર ઘણું બધું થિયેટર માટે, ફિલ્મ મેકિંગ માટે ઓફર થતી હોય છે, એજ્યુકેશન. એટલે પછી મેં 1984માં હું અમેરિકા ગયો, અને અમેરિકાની અંદર પછી ભણવાનું શરૂ કર્યું એક્ટિંગમાં. પણ ઘણું મુશ્કેલી હતી ત્યાં, કેમ કે ત્યાં એક્ટરોની લાઈફ અહીંયા જેમ રોલ આપણને મળી જાય એવા રોલ એ વખતે તો બિલકુલ ન હતા મળતા. હમ આ એટલે ક્યારની વાત છે? એટલે પછી લાગ્યું, આ 1984ની વાત છે. 1984 ઓકે. થી 1986 સુધી હું પ્રયત્નશીલ હતો ત્યાં. મને એક બે નાટકમાં કામ કરવા મળ્યું, નાના મોટા રોલ, પણ એમાં કઈ બ્રાઇટ ફ્યુચર ના દેખાયું. એટલે પછી મેં એમ કર્યું કે ચલો પહેલા આપણે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ અને પછી પિક્ચર, પછી એક્ટિંગ કરીશું. એટલે પછી મેં ફોકસ કર્યું બિઝનેસમાં. અને ડેસ્ટિની એ મને ફ્રેન્ચાઇઝ બાજુ લઈ ગયો. અને ફ્રેન્ચાઇઝ ધંધો એટલા માટે કર્યો કે આઈ વોઝ નોટ અ બિઝનેસમેન. હું તો નાગર બ્રાહ્મણ માણસ છું, એટલે મારા તો બાપ દાદા કોઈ ધંધો કર્યો નહોતો. પણ ફ્રેન્ચાઇઝ બિઝનેસ એવું હોય છે જયવંતભાઈ, કે એમાં ફેલ્યોર રેશિયો ઓછો હોય છે. એટલે પછી મને એમ લાગ્યું કે આની અંદર ફેલ્યોર રેશિયો ઓછો છે, એટલે આપણે ફ્રેન્ચાઇઝ બિઝનેસ કરીએ. ફ્રેન્ચાઇઝ બિઝનેસ શરૂ કર્યો, અને ભગવાનની દયાથી આઈ ડીડ વેરી વેલ. અને પછી 2-3 વર્ષની અંદર ફાઇનાન્શિયલી બધું સારું થવા માંડ્યું, એટલે પાછો પેલો જે એક્ટિંગનો કીડો હતો એ ચટક્યો. અને એટલા માટે હું પાછો સ્કૂલમાં ગયો, અને એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ બંને મેં શીખ્યા. ફિલ્મ મેકિંગ એટલા માટે શીખ્યો, અને ફિલ્મ મેકિંગમાં મને રસ એટલે જાગ્યો એક્ટિંગમાંથી, કે ફિલ્મ મેકિંગ, તમે ફિલ્મ મેકર થઈ જાઓ ને તો શું છે કે તમે તમારી રીતની સ્ટોરી, તમારા મનગમતા રોલ, એ બધું તમે સિલેક્ટ કરી શકો છો. એટલે મને ઘણા પહેલાથી, અને રાજ કપૂરે મને ખૂબ પ્રોત્સાહિત કરતા હતા. રાજ કપૂર જે હતા એ એક્ટર પણ હતા, પ્રોડ્યુસર પણ હતા. એમને જે રોલ જોઈતા હતા એ કરતા હતા. શ્રી કસમ કે મેરા નામ જોકરનું રોલ હોય, એટલે એનાથી હું બહુ જ પ્રોત્સાહિત થયો હતો. અને મને એમ કે એ જાતનું કંઈક કરવું જોઈએ. એટલે હું એક્ટિંગ પણ શીખ્યો, ફિલ્મ મેકિંગ પણ શીખ્યો, અને મેં એક મૂવી બનાવ્યું હતું, જરા સી ભૂલ, આફ્ટર આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ સ્કૂલ. અને એ પિક્ચરથી મારી પ્રોડ્યુસરની કારકિર્દી શરૂ થઈને પતી ગઈ, એવું થયું. જરાસી ભૂલ થઈ ગઈ. નથી બોલતી ગઈ. એની અંદર પણ એમાં શું થયું કે મોહન ભંડારી અને સુજાતા મહેતા, આપણે બે મારા એક્ટરો હતા. એક ઇમિગ્રન્ટ દંપતીની હતી, એટલે મેં એમને સિલેક્ટ કર્યા હતા કે સુજાતા બહુ સરસ એક્ટર, મોહન મને બહુ ગમે. તો એ બંને આવ્યા હતા ત્યાં. અમે એમનો ઓવન વિઝા કર્યો હતો. અને મોહન ભંડારી, અનફોર્ચ્યુનેટલી એવું થયું કે મારો 24 દિવસનું શૂટિંગ સ્કેડ્યુલ હતું, પણ 13મા દિવસે મોહન ભંડારીને એકદમ અકસ્માત રીતે પડી ગયા અને અનકોન્શિયસ થઈ ગયા. અને પછી એમ હોસ્પિટલમાં લઈ ગયા તો ખબર પડી કે અનફોર્ચ્યુનેટલી એમને બ્રેઇન ટ્યુમર હતું. એ એમને પણ ખબર ન હતી. આમાં કાલે શું થાય, એ કે છે ને, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એ બરાબર એનાથી આપણને શીખવા મળે, કેમ કે એમને પણ ખબર નહોતી. અને ડોક્ટરે કહ્યું કે બ્રેઇન ટ્યુમર છે, એમને કાઢવું પડશે, અને ઇટ વોઝ ક્વાઇટ સિરિયસ. અને પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આપણને ખબર છે મોહન ભંડારી પાછા આવ્યા હતા, અને અનફોર્ચ્યુનેટલી એમણે ઓપરેશન કરાયું હતું, અને એમને મેમરી લોસ થયો હતો, અને પછી અનફોર્ચ્યુનેટલી
2-4 વર્ષ પછી હી પાસ્ડ અવે. પણ એને એવો મોટો બનાવ મારા પહેલા પિક્ચરમાં થઈ ગયો, સાહેબ. એટલે હમ એટલે શું થયું કે ઘણા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડ્યા સ્ટોરીમાં, પિક્ચરમાં. એટલે દેટ વોઝ નોટ ધ રાઇટ ટાઈમ ફોર મી ધેટ ટાઈમ. એટલે પછી એ પિક્ચર બન્યું, રિલીઝ ન થયું. એટલે પછી મેં એમેઝોનમાં રિલીઝ કર્યું છે. આજની તારીખમાં અત્યારે પણ એમેઝોનની અંદર એ પિક્ચર છે. અચ્છા. અને અને આઈ એમ વેરી પ્રાઉડ ઓફ દેટ મૂવી, કેમ કે ઘણા બધા ચેલેન્જીસ હોવા છતાં પણ એ પિક્ચર મેં પતાવી શક્યા અને ફાઇનલી રિલીઝ કર્યું છે. પણ એ વખતે ફાઇનાન્શિયલી નુકસાન થયું, એટલે પછી મારા પત્નીએ પણ કહ્યું કે યુ હેવ બીન ટ્રાઇંગ ઇન ધીસ ફિલ્ડ. આપણે છોકરાઓ મોટા થઈ જાય, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ, પછી યુ કેન ડુ ધીસ. એટલે પછી એક પિક્ચર પછી એ જરાસી ભૂલ તરીકે સ્વીકારી અમે એ વખતે. અને પછી જીવન અમારું આગળ વધ્યું. એટલે પછીના વર્ષોની અંદર હું એન્ટરટેનમેન્ટ કે ફિલ્મ પ્રોડક્શનમાં નહોતો. અચ્છા. હમ તો આજે એક વાત છે કે તમે જરાસી ભૂલ કરી, પણ એ જરાસી ભૂલને તમે આગળ પણ ચાલુ રાખી પેપર ફ્લાવર મૂવી દ્વારા. કારણ કે એકવાર હાથ દાઝી ગયા છતાંય તમને એમ થયું કે ના ના, હજી એક ફિલ્મ તો કરવી જોઈએ. પણ આમાં મારો એ રાઈટ. ફિલ્મ ઉપર વાત આવી એ પહેલા એક પ્રશ્ન એ છે, જરાસી હમ ભૂલની તમે કાસ્ટની વાત કરી, તો મોહન હાજી ભંડારી અને સુજાતા મહેતાને તમે લીધા. અને એ હાજી. ફિલ્મની જો સ્ટોરી છે એ કંઈક અલગ હતી, પેપર ફ્લાવર મૂવીની સ્ટોરી અલગ છે. તો આ તમે હમ કઈ રીતે નક્કી કરો છો કે કયા ફિલ્મની સ્ટોરી કેવી લેવી? અને ખાસ કરીને હમ આ ફરીથી એ જ સવાલ કે તમે એકવાર તો દાઝી ગયા, હાથ તમારા દાઝી ગયા, છતાંય તમને હજી એ વાત મનમાં ન ગઈ કે ફિલ્મ તો કરવી જ છે. તો એ હા, કેવી રીતે તમે એમાં તમારા મનને મનાવ્યું? એ ખૂબ સરસ પ્રશ્ન છે. અને જરાસી ભૂલની અંદર આમ ઉપરથી એમ લાગે કે મારા હાથ દજાઈ ગયા, પણ અંદરથી મને ખબર હતી કે ના, ઇટ વોઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર મી. અને મને ખબર હતી કે એ પિક્ચર એ સક્સેસફુલ કેમ ના થયું, કેમ કે મેં તમને કહ્યું પ્રમાણે બહુ કોમ્પ્રોમાઇઝ કરવા પડ્યા. અને એના લીધે એ થયું. એટલે મને 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 પાકો વિશ્વાસ હતો કે એ મારું જે ડિસિઝન હતું એમાં ખામી ન હતી, પણ સંજોગો અનુકૂળ નહોતા એ વખતે. અને બીજું શું થયું કે એના લીધે જ્યારે તમે વિપરીત સંજોગોની અંદર કામ કરો છો ને, તો તમને ખૂબ શીખવા મળે છે. હમ મને પણ એ જ થયું. મને ખૂબ જાણવાને શીખવા મળ્યું. અને મને હંમેશા પછીના વર્ષોમાં થતું હતું કે મેં એ માધ્યમે, જરાસી ભૂલના માધ્યમે એટલું બધું જાણ્યું છે, શીખ્યું છે, પણ હું એને જો વાપરીશ નહીં ને, તો એ બધું વેસ્ટ કહેવાશે. એટલે હમ મને ખૂબ ઈચ્છા હતી કે હું ફ્યુચરમાં જ્યારે મને મોકો મળે ત્યારે હું એને એને વાપરું, એ મારા નોલેજને. અને બીજો મને વિશ્વાસ એ હતો કે જરાસી ભૂલની જે સ્ક્રિપ્ટ હતી ને, મેં પણ એડોપ્ટ કરી હતી એક ઇંગ્લિશ પિક્ચર ઉપરથી. પણ પછી મારા સ્ક્રીન પ્લે ઉપરથી, સાહેબ, એક પિક્ચર બન્યું, એનું નામ અજનબી. અને યસ. એ તો મારા એડોપ્ટ કરેલા સ્ક્રીન પ્લે ઉપરથી જ બન્યું અને ખૂબ સક્સેસ ગયું. અબ્બાસ મસ્તાને એ પિક્ચર બનાવ્યું હતું અને ખૂબ ખૂબ ફેમસ થયું એ. અક્ષય અને ખૂબ કુમાર, બિપાશા સક્સેસફુલ ગયું બસુ, બોબી કોમર્શિયલી. દેઓલ, કરીના કપૂર. હા, એ જ. હાજી. એટલે એ પિક્ચર બહુ સક્સેસફુલ ગયું. એટલે એનાથી મારો પાછો વિશ્વાસ દ્રઢ થયો. મેં કહ્યું કે જો મેં સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી હતી, એ પિક્ચર આટલું બધું સક્સેસફુલ થઈ શકે છે એવું નથી. એટલે પણ પછી એ જે મારું લોંગ હેલ્ડ ડ્રીમ હતું, અને જે મારો વિશ્વાસ હતો, આત્મવિશ્વાસ હતો કે ભાઈ જાણવા શીખવા ખૂબ મળ્યું છે અને આપણે આગળ કંઈ કરવું જોઈએ આ ક્ષેત્રની અંદર, એનો મને ચાન્સ પછી મોડેથી મળ્યો. 2014ની અંદર મારા છોકરાઓ લોસ એન્જલસ મૂવ થઈ ગયા. અને પછી મારા પત્ની કહે છે કે મારે કનેટિકટમાં અમે હતા. અચ્છા. My business has taken me to Connecticut. Connecticut બીજા કોસ્ટ ઉપર, કેલિફોર્નિયા એક કોસ્ટ ઉપર, કનેટિકટ બીજા કોસ્ટ ઉપર. એટલે એટલે એ સ્ટ્રેટેજિકલી ઇટ વર્કડ આઉટ વેલ, કેમ કે એકદમ હું ફિલ્મથી બહુ છેટો હતો. ફિલ્મના જે હબ હતું એનાથી બહુ છેટો હતો. ઘરમાં બધા પણ ખુશ હતા. ઘરના બધા ખુશ હતા, પત્ની ખાસ કરીને ખુશ હતા. પણ 2014માં
મારો દીકરો ને દીકરી બંને કેલિફોર્નિયામાં મૂવ થયા. અને પછી એકદમ પત્નીએ કહ્યું કે ભાઈ છોકરાઓ ત્યાં છે ત્યાં આપણે ત્યાં જવું જોઈએ. અને અમે કનેટિકટમાં ખૂબ ઠંડી પડે એટલે અમારી જવાની ઈચ્છા હતી. એટલે પછી જોઈતું હતું ને વૈદે કીધું એવું થયું. હા હા. એટલે એટલે પછી 2014માં બધો ધંધો વેચી દીધો અને છોકરા મોટા થઈ ગયા હતા. એટલે પછી મેં મારા પત્નીને કહ્યું કે હવે તને ખબર છે કે મને તો બહુ વખતથી બીજો પિક્ચર બનાવવાની ઈચ્છા છે. એટલે મેં ધંધો વેચ્યા પછી પહેલું કામ એ કર્યું કે પ્રોડ્યુસર્સ પ્રોગ્રામમાં મેં દાખલો લીધો. અને UCLA એક બહુ સરસ સ્કૂલ છે ત્યાં, એની ફિલ્મ સ્કૂલ એ બહુ સરસ છે. એની અંદર મેં પ્રોડ્યુસર્સ પ્રોગ્રામ કર્યો અને એવી રીતે પછી મારી બીજી ઇનિંગ ચાલુ થઈ. તમારી બીજી ઇનિંગ ચાલુ થઈ અને પેપર ફ્લાવર મૂવી એ બન્યું. અને હમ એમાં તમે એક આખો અલગ વિષય પસંદ કર્યો છે અને એ સત્ય ઘટના પર હાજી આધારિત છે. કેવી રીતે મળ્યો આ હાજી વિષય? હાજી. એમાં એમાં એવું થયું કે જ્યારે પ્રોડ્યુસર પ્રોગ્રામ મેં પતાવ્યો 2014માં, એ પછી હું સ્ક્રિપ્ટ જોવા માંડ્યો. અને જેમ તમે પૂછ્યું કે જરા સી ભૂલ વોઝ અ જોનર ઓફ ફિલ્મ, ઇટ વોઝ અ મર્ડર મિસ્ટ્રી. અને પેપર ફ્લાવર્સ જે છે ઇટ ઇઝ મોર ઓફ અ પેશન પ્રોજેક્ટ. ઇટ ઇઝ સમથિંગ, એ સ્ટોરીમાં એ જુદી ટાઈપની સ્ટોરી છે. એ સ્ટોરી જે છે એ સ્ટોરી યુઝ્યુઅલી પ્રોડ્યુસર સિલેક્ટ નથી કરતા. કેમ કે એ સ્ટોરી થોડીક સેડ છે, એમાં કમર્શિયલ એલિમેન્ટ ઓછું છે એવું બધાને લાગે છે. પણ મેં એના ઉપર ખૂબ વિચાર કર્યો આ સ્ટોરી ઉપર. અને આ સ્ટોરી દેવનભાઈ મને ઓર્ગેનિકલી મારા પાસે આવી અને સ્ટોરીએ મને સિલેક્ટ કર્યો હોય એવું લાગ્યું. કેમ કે જ્યારે હું બીજી બધી સ્ટોરી સિલેક્ટ જોતો હતો એ અરસામાં 2014 પછી, ત્યારે 2015માં મારો એક લોંગ ડિસ્ટન્સ રિલેટિવ છે, શાલીન શાહ એનું નામ હતું. બહુ પ્રોમિસિંગ છોકરો. અને એણે USC થી ગ્રેજ્યુએટ કરી અને એણે US પીસ કોર્પ જોઈન કર્યું અને એને પરુમાં એની પોસ્ટિંગ થઈ હતી. અને નાનપણથી એને છે ને કે બહુ સેવાભાવી છોકરો હતો. કોલેજમાં પણ યુનિસેફમાં પ્રેસિડેન્ટ હતો. અને અચ્છા. પછી એની ગર્લફ્રેન્ડને એણે કહ્યું હતું કે આપણે કેરિયર ચાલુ કરીએ, આપણે ફેમિલી ચાલુ કરીએ, પહેલા મારે 2 વર્ષ બીજા માટે કામ કરવું છે. એટલે એ ધારણાથી, એ ઇન્ટેન્શનથી એણે US પીસ કોર્પ જોઈન કર્યું. એમાં એના પેરેન્ટ્સ પણ ખુશ નહોતા, ખાસ કરીને મમ્મી, કેમ કે 2 વર્ષ છોકરો પરુમાં જાય એકલો. અને પછી એની ગર્લફ્રેન્ડ નાખુશ હતી કે ભાઈ એનો બોયફ્રેન્ડ 2 વર્ષ માટે જતો રહે. પણ એમણે બધાને કહ્યું કે ભાઈ આઈ વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ કમ્યુનિટી, ટુ ધ વર્લ્ડ, અને પછી આપણે શરૂઆત કરીશું આપણા જીવનની. એવા ભાવથી હોવા ત્યાં ગયો. અને પરુની અંદર પછી એને એક એલર્જી જેવું થયું અને એ એલર્જી એની જતી ન હતી. અને પછી ખબર પડી કે એ એલર્જી નહોતી, ઇટ વોઝ સમથિંગ મોર સિરિયસ. જ્યારે ડોક્ટરે એનું સ્કેન કર્યું ચેસ્ટનું, ત્યારે ખબર પડી કે હી હેડ ઇન હિઝ ચેસ્ટ કેવિટી હી હેડ અ લમ્પ. એટલે ડોક્ટરોએ કહ્યું કે ભાઈ ધીસ ઇઝ મોર દેન એલર્જી, મોર દેન કોલ્ડ, મોર દેન એ ન્યુમોનિયા. એટલે તારે પાછા જઈ અને ટેસ્ટિંગ કરાવવું પડશે. એટલે એને પછી પરથી અમેરિકા પાછો મોકલ્યો છોકરાને. અને જ્યારે પાછો આવ્યો અને જ્યારે બાયોપ્સી કરવામાં આવી ત્યારે ખબર પડી કે એને અનફોર્ચ્યુનેટલી 4th સ્ટેજનું કેન્સર હતું. સિનોવિયલ સાર્કોમા કરીને હતું, વિચ ઇઝ અ રેર ફોર્મ ઓફ કેન્સર. એટલે જાણે તૂટી પડી હોય એમ બધાને ફીલ થયું, પેરેન્ટ્સ, ફેમિલીને, એક્સટેન્ડેડ ફેમિલીને, જેમાં હું પણ ભાગ હતો. અને અમે વિટનેસ હતા એ વખતે મને બિલકુલ એવો ખ્યાલ નહોતો કે આના ઉપર હું પિક્ચર બનાવ્યું છે એક દિવસ. પણ એ સ્ટોરી મારા સામે આખી ઘટી. અને પછી કીમોથેરાપી કરીને બધું કર્યું, પણ છતાં એ કેન્સર એક સ્ટેજ એવી આવી કે ડોક્ટરે કહ્યું કે ભાઈ તારા પાસે અનફોર્ચ્યુનેટલી મેડિસિન ઇઝ નોટ વર્કિંગ એન્ડ યુ હેવ ઓનલી ફ્યુ મંથ્સ ટુ લીવ. જ્યારે એને કહેવામાં આવ્યું ત્યારે ઓફકોર્સ 24 કલાક માટે તો એ તૂટી ભાગ્યો. પણ 24 કલાક પછી એ રેગ્યુલર મેડિટેટર હતો. એને હમ. મેડિટેશનમાં એને કંઈક એને પ્રેરણા મળી.
અને એ પ્રેરણા રૂપે એણે નક્કી કર્યું કે હવે મારે આ 2-3 મહિના છે એ મારે કશી કોઈ ટ્રીટમેન્ટ બીટમેન્ટ કરવી નથી. જે મને મળ્યું છે એક્સેપ્ટ કરી લેવું છે અને મારે જેમ બને એમ એવી રીતે જીવવું છે કે હું લોકોને ઇન્સ્પાયર કરી શકું. અને અરે એ વાહ. એવી જ રીતે જીવ્યો અને એટલી સરસ રીતે જીવ્યો એ કે અમે બધા તો જે આગળ પાછળ વાળા હતા ઇન્સ્પાયર થયા છે કે આ વ્યક્તિ કે જે 2-3 મહિના પછી નહીં હોય એ આટલું હેપીલી કેવી રીતે જીવી શકે. હમ. અને 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 અમને બધાને ધીરે ધીરે ખબર પડી કે ભાઈ એનો હેપીનેસનો મંત્ર જ એ છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવવું. પાસ્ટ નહીં કે પાસ્ટમાં આ હતું કે આમ હતું કે ફ્યુચરની અંદર આવું હોત તો આમ થાત અને આ મને કેમ થઈ ગયું એ કશું એના દિલમાં કશી હતી જ નહીં એવી વાતો. એ હંમેશા તમે એને મળો ઇવન તો કેન્સર એ પ્રેઝન્ટમાં જ મોમેન્ટ તમે કેમ છો, હું આમ છું ને પ્રેઝન્ટની અંદર જે થઈ શકે બધું એ કરે અને એના લીધે હી વોઝ નોટ વરીડ અબાઉટ એનીથિંગ. અને એનું બહુ જ ઇન્સ્પાયરિંગ એની લાઈફસ્ટાઈલ હતી. પણ પછી શું થયું કે જ્યારે જેમ જેમ એના દિવસો પાસે આવતા ગયા એમ એણે પછી એક આર્ટિકલ લખ્યો અચ્છા. કે થેન્ક યુ કેન્સર એવું એનો ઓહો. આર્ટિકલ. અને હમ. થેન્ક યુ કેન્સર લખી અને એની ગર્લફ્રેન્ડે જ્યારે આર્ટિકલ જોયો તો એણે કહ્યું કે આ સ્ટોરી આપણે બધા સુધી પહોંચાડવી જોઈએ. અને એની ગર્લફ્રેન્ડે હેલ્પ કર્યું એને અને ત્યાં હફિંગ્ટન પોસ્ટ કરીને એક પબ્લિકેશન છે એની અંદર એ આર્ટિકલ મોકલ્યો અને એ આર્ટિકલ હફિંગ્ટન પોસ્ટમાં પબ્લિશ થયો. તો અરે સાહેબ એ બધાએ વાંચ્યું કે સૌથી પહેલા તો ટાઇટલ જ એવું છે ને કે થેન્ક યુ કેન્સર, થેન્ક હા. યુ કેન્સર કહી શકે. હા, બિલકુલ. એટલે પછી લોકોએ વાંચ્યું શેના માટે છે અને એ આર્ટિકલ એટલો બધો ઇફેક્ટિવ. આજે પણ જેને જાણવું હોય ગૂગલ કરે થેન્ક યુ કેન્સર શાલિન શાહ તો એ આર્ટિકલ આવશે. એક 2 પાનાનો આર્ટિકલ છે પણ એટલો બધો એની અંદર એનો ભાવ છે અને એ એટલો બધો સચોટ આર્ટિકલ છે કે જોનારાને એમ થઈ જાય કે ના ધીસ થિયરી ઇઝ સમથિંગ. અને એ થિયરી બેઝિકલી એ છે કે જ્યારે તમારે ગ્રેટિટ્યુડ હોય છે કોઈ વસ્તુ હમ. માટે ત્યારે તમારામાંથી નેગેટિવિટી જતી રહે છે. બિલકુલ એટલે તમે બિલકુલ. એક્સેપ્ટ કરો, જ્યારે ગ્રેટિટ્યુડ રાખો તમારા જીવનમાં જે પણ હોય, જે પણ વ્યક્તિ હોય, જે પણ સંજોગો હોય એ તમારા જીવનમાં તમને શીખવાડવા માટે આવે છે. અને બિલકુલ. અને એ તમે અને એના માટે તમે નેગેટિવ ભાવના બદલે તમે ગ્રેટિટ્યુડ કે હું એક્સેપ્ટ કરું છું જે પણ છે સંજોગો અને એ સંજોગોથી હું નોટ એક્સેપ્ટ કરું છું, હું એને ધન્યવાદ આપું છું એ સંજોગોને આવવા માટે કે એ મને કંઈક શીખવાડે છે. તો બિલકુલ. એવા ભાવથી શું છે કે તમારી નેગેટિવિટી જતી રહે છે. એના આર્ટિકલની અંદર જાણવા મળ્યું, એની લાઈફસ્ટાઈલથી જાણવા મળ્યું. એટલે એ સ્ટોરી મને બહુ જ પાવરફુલ લાગી. પણ એટલે મેં આખી સ્ટોરી વિટનેસ કરી. પણ જ્યારે ફર્સ્ટ ડેથ એનિવર્સરી હતી ત્યારે મેં જોયું કે નાના મોટા બધા આવ્યા અને બધાએ કહ્યું કે એની વાર્તાથી એમની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ ગઈ છે. એ જ્યારે એમણે એમના બધા એક્સપિરિયન્સ, એમની લાઈફ સ્ટાઈલ બદલાઈ છે, એના અનુભવો જ્યારે વ્યક્ત કર્યા ત્યારે મને થયું કે ધીસ શુડ બી માય સ્ટોરી. અને પછી જ્યારે ફાઇનલ માર્ક સ્ટેમ્પ ક્યારે લાગી ગયો કે જ્યારે એના પેરેન્ટ્સે કહ્યું, એના ફાધરે છેલ્લે કે શાલિનની એવી ઈચ્છા હતી કે મારી વાર્તાને જેટલી બને એટલી તમે સ્પ્રેડ લોકો કરો. સુધી પહોંચાડો. હા, એટલે કે છે કે એની અંતિમ ઈચ્છા હતી કેમ કે એને એવું લાગ્યું કે ભગવાને એને આવું જીવન એટલા માટે જ આપ્યું હતું કે એ જીવે, જે રીતે જીવ્યો એ રીતે જીવે અને લોકોને ઇન્સ્પાયર કરે. એવું એનાથી એનો સોલેસ મળ્યો અને એનાથી એનો ભાવ હતો કે ભાઈ તમે સ્પ્રેડ કરો. એટલે તમે એના ફાધરને વાત કરી કે બીજું કયું સારું મીડિયમ હોઈ શકે. સિનેમા ઇઝ ધ બેસ્ટ મીડિયમ ટુ ટેલ ધ સ્ટોરી. એટલે પછી મેં એના રાઇટ લીધા 2016માં. 2016થી સાહેબ હું સ્ટોરીને ડેવલપ કરવામાં લાગી ગયો અને મને 4-5-6 વર્ષ થઈ ગયા એની અંદર અને બહુ સરસ સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને એવી રીતે આખું પેપર ફ્લાવર કન્સીવ થયું અને ફાઇનલી 2024માં
અમે પેપર ફ્લાવર મૂવી અમારું બહાર પડ્યું અને અત્યારે અમે ફેસ્ટિવલ બધા સર્કિટની અંદર એને બતાવીએ છીએ. અને જેમ તમે પહેલા શરૂઆતમાં કહ્યું, ઇફીમાં પણ અમને બહુ સારું રેકગ્નિશન મળ્યું. ઇન્ડિયન ગવર્મેન્ટે અમને ઇન્વાઇટ કર્યા, બહુ સરસ રીતે રાખ્યા અને અમારું પેપર ફ્લાવર ત્યાં સ્ક્રીન કર્યું. આ ફિલ્મ છે ખરેખર તમે જે વાત કરી એ પ્રેરણાદાયી છે, અને આ પ્રકારનું જીવન એ ભાઈ જીવી ગયા, શાલીનભાઈ. હવે હમ. વાત એ છે કે આ આનંદ ફિલ્મમાં પણ આ જ પ્રકારની વાર્તા હતી. રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને ઋષિકેશ હાજી. મુખર્જીની ફિલ્મ. તો તમને હાજી. એવું ન થયું કે આ ફિલ્મ આપણે હિન્દીમાં બનાવીએ તો વધારે લોકો સુધી પહોંચશે, કે એક કોમર્શિયલ એંગલ પણ મળશે, અને અત્યારે તો આ બધા જે કલાકારો છે એમાંથી પણ બધા સારા સારા કલાકારોને લઈને એક આખું ટોપ ક્લાસ મૂવી બનાવી શકાશે? કારણ કે તમારી પહેલી જે ફિલ્મ હતી એ તો ચાલી નહીં. તમે કીધું કે ઘણા બધા સંજોગો માટે જવાબદાર હતા. તો એક નિર્માતા તરીકે પૈસા જ્યારે તમે રોકી રહ્યા હતા ત્યારે તમે એક અજાણ્યા કલાકારોને લઈને અને અંગ્રેજી ભાષાની ફિલ્મ બનાવો, તો એ કેમ વિચાર આવ્યો તમને? મને અંગ્રેજી ભાષામાં બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો કે શાલીન ઇન્ડિયન અમેરિકન હતો. એ ગુજરાતી છોકરો ખરો, ગુજરાતી ફેમિલીમાં જન્મેલો મોટો થયેલો ખરો, પણ એ એનઆરઆઈ ફેમિલીમાં જન્મેલો મોટો થયો, એટલે એ ઇંગ્લિશમાં જ બોલતો હતો. અને જે પણ કેરેક્ટરો બધા હતા, એની ગર્લફ્રેન્ડ છે, અને એનો ફ્રેન્ડ છે, એના ફાધર મધર છે, એ બધા અમે ઇંગ્લિશમાં જ હવે છોકરાઓ સાથે વાત કરતા હોઈએ છીએ. એટલે ઇટ વોઝ દેટ વોઝ હિઝ સ્ટોરી. એ લોકો ઇંગ્લિશમાં જ બોલતા હતા બધા અંદર અંદર. અને બીજું શું છે સાહેબ, કે ઇંગ્લિશના માધ્યમે આખું આપણે હિન્દીમાં જો બનાવ્યું હોત તો કદાચ આપણે ઇન્ડિયન કે સાઉથ એશિયાની અંદર એને આપણે રજૂ કરી શક્યા હોત. પણ ઇંગ્લિશમાં બનાવ્યું છે એટલે આખા ગ્લોબલ લેવલ ઉપર આપણે રજૂ કરી શકીએ છીએ. અને બહુ જ જરૂરી છે કે આપણે આપણી વાત, આપણે ઇન્ડિયન અમેરિકન, ઇન્ડિયન ગુજરાતીની વાત, એ આપણા જે કલ્ચર છે, આપણી જે આખી હેરિટેજ છે, આપણા વિચારો છે, એને 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 આપણે લોકોના સામે ગ્લોબલ લેવલ ઉપર રજૂ કરીશું ને, તો એ આપણને સમજી શકશે કે વેર વી આર કમિંગ ફ્રોમ. આ જે છોકરો છે, બધા એમ જ માને અમેરિકામાં ખાસ કરીને કે ઇન્ડિયનો એટલે કાં તો ડોક્ટર હોય, કાં તો મોટલમાં હોય, કાં તો એન્જિનિયર હોય, આઈટીમાં હોય. આ છોકરો જે હતો એ યુએસ પીસ કોરમાં હતો. અને એવા ઘણા બધા આપણા છોકરાઓ છે કે જે જુદી જુદી રીતે અમેરિકામાં જઈ અને અમેરિકાની કમ્યુનિટીને અને અમેરિકાના માધ્યમે આખી વર્લ્ડમાં સેવાઓ આપે છે. અને પરુની અંદર થર્ડ વર્લ્ડ કન્ટ્રી છે, એની અંદર એને સેવાઓ આપી. એટલે મને એમ લાગ્યું કે અમેરિકામાં ઇંગ્લિશમાં હું બનાવીશ તો ઇટ વિલ હેવ અ ગ્લોબલ અપીલ. અને શું છે, અને ઇન્ડિયામાં તો શું છે, ઇન્ડિયન છોકરાની વાત છે, ઇન્ડિયન ફેમિલીની વાત છે, ઇન્ડિયન પેરેન્ટ્સની વાત છે, અને ઇંગ્લિશ સમજનારાનો બહુ મોટો વર્ગ છે અહીંયા. અને 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 જો આપણે ડબ પણ કરીએ, માની લો હિન્દીમાં કે ગુજરાતીમાં, તો એ બહુ ઘણું નેચરલ લાગે, કેમ કે ઇન્ડિયન કેરેક્ટરો છે. અને એ બધું આખું વિચારીને મેં એવું નક્કી કર્યું કે આને ઇંગ્લિશમાં બનાવીએ. ઓકે, તો તમે એને ઇંગ્લિશમાં બનાવવાનો વિચાર કર્યો. પણ હવે આમાં બીજો એક પ્રશ્ન એ આવે છે કે તમે કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને અમદાવાદ તમારી શરૂઆતની ભૂમિ રહી છે કારકિર્દીની. તો હાજી. તમે ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ આ બંને પણ તમે જોતા જ હશો. તમારી દૃષ્ટિએ કારણ કે તમે યુ આર બેઝડ એટ યુએસ, તો તમારી દૃષ્ટિએ આ જ્યારે જે હિન્દી ફિલ્મનું ચાલી રહ્યું છે, ખાસ કરીને દક્ષિણની ફિલ્મો અત્યારે સારું કામ કરી રહી છે, સફળતા મેળવી રહી છે. પુષ્પા 2 હોય, RRR હોય, કે બીજી કોઈ પણ ફિલ્મ લઈ લઈએ, તો કંતારા છે એને પણ આપણે લઈ શકીએ. તો આ ગુજરાતી ફિલ્મ પણ હવે અર્બન પ્રકારની બનવા લાગી છે. પહેલા ગાય ગામડું ગોકીરો કહેવાતું હતું, પણ એમાં જે હતું એ ગામડાનો ધબકાર હતો, એમાં ગરબા પણ આવતા હતા, એમાં શૌર્ય કથાઓ પણ આવતી હતી, એમાં લોક સંસ્કૃતિ પણ આવતી હતી. તો તમે શું આમાં અનુભવો છો? તમને શું લાગે છે? મને એમ લાગે છે કે એઝ અ પ્રોડ્યુસર, એઝ અ સ્ટોરી ટેલર,
બધા જુદા જુદા પ્રોડ્યુસરોના જુદી જુદી માન્યતાઓ હોય છે, પણ જે મારી માન્યતા છે અને જે પ્રમાણેના પિક્ચરો મારે બનાવવા છે એ પિક્ચરો એવા બનાવવા છે કે જે રિયલ લાઈફ ઉપર આધારિત હોય. ઘણીવાર શું કરે છે સાહેબ કે પિક્ચરો પ્રોડ્યુસરો નક્કી કરે છે કે ભાઈ કયા પિક્ચરમાં મેક્સિમમ પૈસા મળશે, એના આધારે પિક્ચરો નક્કી કરે છે કે ભાઈ આપણે ખબર છે પહેલાથી આપણે કે ભાઈ આટલા ફોર્મ્યુલા પિક્ચર જેને હા, કહેવામાં આવે ફોર્મ્યુલા. કે હા, આટલા ગાયનો જોઈએ, આટલું એટલે ફોર્મ્યુલા નક્કી હોય કે આ જોઈએ આ જોઈએ આ જોઈએ રોમેન્ટિક ગીત, એક ટેક. આઈટમ ગીત, હા વિલનના અડ્ડામાં હા ગીત. યા એક્ઝેક્ટલી. અને એમાં ખોટું કશું નથી. એવા હા. એવા એ પ્રમાણે પ્રોડ્યુસરો છે ને એવી પિક્ચરો જોઈએ છે. પણ મને એમ લાગે છે કે જે પિક્ચર મારે બનાવવા છે એવા એવા પિક્ચરો ઓછા બને છે કે જે પિક્ચરો તમે પિક્ચર જુઓ એન્ટરટેન કરે અને તમને વિચારતા કરે અને તમારી તમારી જિંદગી પોઝિટિવલી તમારી જિંદગીમાં પોઝિટિવ ડિફરન્સ લાવવાની એનામાં ક્ષમતા હોય. એવા પિક્ચરો હવે છે ને કે ઓછા બને છે. તમે પહેલા વાત કરી આનંદ પિક્ચરની તમે વાત કરી. હવે આનંદ પિક્ચર કેટલું સરસ પિક્ચર હતું. આજે હમ. લોકો યાદ કરે છે. જિંદગી ઓર બિલકુલ. મૌત તો ઉપર વાલે કે હાથ મેં હૈ, જહાં પનાહ નિસે ના તો આપ બદલ સકતે હૈ ના હમ. આખો ડાયલોગ બધાને મોડે છે હજી હા. પણ. આજે કેટલા વર્ષો થઈ ગયા એ વાતને. એટલે એ પિક્ચર, હવે આ પિક્ચર એવા એ ટાઈપનું જ પિક્ચર છે. એની અંદર રાજેશ ખન્ના હતો, આની અંદર અમારો શાલીન શાહ છે. પણ હવે પિક્ચર આટલા 3 જનરેશન ઓલમોસ્ટ થઈ ગઈ વચ્ચે, 2 હા. જનરેશન તો ખરી હા. જ. આટલી હવે આખી બદલાઈ ગઈ છે વાત. એટલે ઇન્ટરેસ્ટિંગ, મેં આનંદ પિક્ચર પણ જોયું છે, મેં મારું પિક્ચર પણ બનાવ્યું. હવે સાહેબ છે ને બહુ સટલિટી બહુ આવી ગઈ છે. હવે તમે આવી રીતે જે પેલો ડાયલોગ છે એ તમે હવેના પિક્ચરમાં મૂકો ને તો લોકોને હસવું આવે છે. અને હમ. એમાં ખોટું કશું નથી, કેમ કે લોકો બહુ સમજતા થઈ ગયા છે. એને સટલ હોય, સટલ કંઈક તમારે બહુ કહેવું ના પડે, બહુ લાઉડનેસ ના રાખવી ટૂંકમાં પડે ટૂંકમાં પહેલાની વાત જેમ. પતાવી દેવાની. ટૂંકમાં વાત પતાવી પડે. એમને એમને એમના તમને આપણું ઓડિયન્સ ઇન્ટેલિજન્ટ છે, એમના ઇન્ટેલિજન્સ ઉપર તમારે ડાઉટ કરી અને એમને એકના એક ડાયલોગો, અને જેમ ઘણી વાર સિરિયલોમાં આવે છે ડુમ ઢોમ ઢૂમ અવાજો આવે અને મ્યુઝિક થાય, એવી બધી જરૂર નથી. હમ. એટલે મારો મારો એક નમ્ર પ્રયાસ છે આ તો, કે હું આવી રિયલિસ્ટિક મૂવી જે રિયલ ફેક્ટ ઉપર આધારિત હોય, જેની અંદર આપણી વાત હોય. હું ગુજરાતી છું, હું ઇન્ડિયન છું, એટલે મને એવી જ સ્ટોરીઓ અસર કરે છે. હું બીજા પ્રોજેક્ટ માટે પણ કે જે ગુજરાતીની વાત હોય કે ઇન્ડિયનની વાત હોય કે ઇન્ડિયન અમેરિકન ની વાત હોય, એટલે એવી વાતો મારે રજૂ કરવી છે. અને ઇટ વિલ બી અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિલ્મ દેન ધ અધર ફિલ્મ્સ. અને આઈ એમ વેરી પેશનેટ અબાઉટ શેરિંગ ધીસ કાઇન્ડ ઓફ સ્ટોરી ઓનલી, and not the other kind. I will let the other people, make those kind of film, and I enjoy those films also very much. અને પણ મારે આ જેટલા પણ વખત છે મારા પાસે, એટલા વખતમાં મારે બસ આવી પિક્ચરો બનાવવી છે. તમારે હવે પછીનું શું છે? કોઈ પાઇપલાઇનમાં છે કે હજી વિચાર્યું નથી કે આના ઉપર જ ફોકસ છે? ના, અત્યારે આના ઉપર જ ફોકસ છે. પણ મેં તમને કહ્યું ને એ પ્રમાણે મને એ ખબર છે કે મારે શું જોઈએ છે. અને મને એ પણ ખબર છે કે કંઈક એક બીજી તાકાત છે જ કે જે તમને આપી દે છે. હવે આ સ્ટોરી ઇટ ફેલ ઓન માય લેપ. આ હમ. સ્ટોરી એકદમ ઓર્ગેનિકલી મારા પાસે આવી ગઈ. એટલે હું આંખ ને કાન ખુલ્લા રાખું છું. અને મેં તમને કહ્યું એવું તમારા માધ્યમે પણ હું એ જ કહું છું કે મારે એવા પિક્ચરો જોઈએ છે કે જેમાં રિયલિસ્ટિક હોય, આપણી વાતો હોય. એવી સ્ટોરી જો કોઈ તમારા દર્શક ના ધ્યાનમાં હોય તો મારે જાણવી છે એ સ્ટોરી. પણ મારું ફોકસ અત્યારે જે છે એ એકમાત્ર આ જે મેં પ્રોડક્ટ બનાવ્યો છે એ પ્રોડક્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. કેમ કે મારો ગોલ એ છે કે આ પિક્ચર, આ સ્ટોરીને આપણે ગ્લોબલી જેટલા બને એટલા લોકોને બતાવી શકીએ. એ જ મારો ગોલ છે. અને આ કમર્શિયલ પિક્ચર નથી. આની અંદર જે ટોપ જે હીરો હોવા જોઈએ એ ટોપ 5 આપણા હોલિવૂડના કે બોલિવૂડના હોય એ ટોપ નથી. એટલે મને ખબર છે કે આમાં થોડી મારે મહેનત વધારે કરવી પડશે. પણ એ મહેનત કરવા મને બિલકુલ વાંધો નથી. એનું કારણ એ છે કે જેટલો હું આ સ્ટોરીથી વળગેલો રહું છું ને, એનાથી મને સંતોષ ખૂબ થાય છે પાછું આપવાનું. અને એનાથી મને પણ મારી જીવનમાં પણ
ખૂબ પોઝિટિવ ફેરફાર આવે છે. એટલે આમાં હું આ ફોકસ થઈશ ને પછી કમ્પ્લીટલી એક્સપ્લોર કર્યા પછી હું બીજા પ્રોજેક્ટને ઉપર વિચારીશ. આપણે ઇન્ટરવ્યુના અંત તરફ જઈ રહ્યા છીએ. છેલ્લો પ્રશ્ન. હાજી. તમે ખૂબ સરસ આખી વાત લગભગ ગુજરાતીમાં કહી છે. હાજી. કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી ભૂલાઈ રહી છે. મોટાભાગના બાળકો છે એ હવે એને ઇંગ્લિશ મીડિયમમાં ને સ્કૂલો પણ ઓછી થઈ રહી છે. સાથોસાથ જે પેઢી છે એ પેઢી એટલે કે મોટી ઉંમરની પેઢી છે, અને ખાસ કરીને જે કલા ક્ષેત્રે છે કે ડોક્ટરના ક્ષેત્રે છે કે બીજા કોઈ પણ ક્ષેત્રે, ખાસ કરીને કલા અને લેખકો, તો એ જ્યારે આવા ઇન્ટરવ્યુ આપતા હોય છે તો મોટા ભાગે એ ઇંગ્લિશમાં પોતાનું વાત રજૂ કરતા હોય છે. કદાચ એમને ફાવટ હશે કે જે કંઈ હોય કે એમને બતાવવું હશે કે અમને ઇંગ્લિશ આવડે, પણ તમે થોરોલી લગભગ સંપૂર્ણપણે ગુજરાતીમાં જ વાત કરી છે. બહુ સુંદર ગુજરાતી હતી, પણ તમે તમારી અંદર જે હિન્દી શબ્દો ભળતા નથી, બહુ ઇંગ્લિશ શબ્દો આવતા નથી, અને ઉચ્ચારો પણ તમારા ખૂબ સરસ છે. તો આ સંપર્ક તમે કેવી રીતે જાળવી રાખો છો ગુજરાતી ભાષા સાથે? તમે ગુજરાતી વાંચન, ગુજરાતી લેખન શું એની કઈ રીતે તમે જાળવી રાખો છો? અને પહેલા તો મારે અભિનંદન આપવા છે કે તમે આટલું સરસ અમેરિકામાં રહેવા છતાંય સરસ આટલું ગુજરાતી હજુ પણ બોલી શકો છો. ના, થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. અને આનું કારણ મોટા મોટું એ છે કે ગુજરાતી જે છે એ આપણી મધર ટંગ છે. અને જ્યારે તમે ફોર્મેટિંગ યર્સ જે તમે જ્યાં કાઢ્યા હોય કે તમે જે ભાષામાં તમે બોલતા હો, એ ભૂલાતું નથી. એ તમારે ભૂલવું પડે છે. ઘણી વાર નથી કહેતા આપણે અહીંયા એવું કહે છે કે અહીંયા મેં જોયું છે ઘણા ફેમિલીમાં છોકરાઓ ઘરે સ્કૂલેથી આવે તો કે ગુજરાતીમાં નહીં બોલવાનું, ઇંગ્લિશમાં બોલવાનું, કેમ કે આપણે ઇંગ્લિશને પ્રેક્ટિસ કરવાની છે. હવે અમારું શું છે, અમારું ઊંધું થયું છે. અમે અમેરિકામાં છીએ ને, એટલે અમને એમ થાય છે કે સાલી આપણી ભાષા જે છે એ જતી રહેશે, આપણી મધર ટંગ જતી રહેશે. એટલે અમે ખૂબ પ્રયત્નશીલ રહીએ છીએ. મારી પત્નીને પણ ધન્યવાદ. મારી પત્ની અમદાવાદની જ છે. અચ્છા. એ પણ દૂરદર્શન ઉપર વાંચતી હતી. હમ. શું નામ જ્યારે હું એમનું? એને મળ્યો, એમનું નામ મીતાબેન શાહ હતું. હવે મીતા વ્યાસ છે. છેલ્લા અચ્છા. છેલ્લા લગભગ 36 વર્ષથી. હા, એ તો બરાબર છે. હા, અને એ પણ એનું ગુજરાતી પણ ખૂબ સરસ, કેમ કે દૂરદર્શન ઉપર ગુજરાતીના સમાચાર વાંચતી છે. એટલે હા. અમે ગુજરાતીમાં બોલીએ. મારો દીકરો ને દીકરી છે, અમે એમને પણ ખૂબ પ્રોત્સાહન આપે. મારા પપ્પાને પણ ખૂબ આભાર, કેમ કે મારા પપ્પા મારા સાથે રહેતા હતા હમ. અને ભાષાનું ખૂબ એવું એકચ્યુઅલી ગુજરાતી શીખવાડતા હતા સાહેબ. મારા અચ્છા. ફાધર અમેરિકામાં ગુજરાતીના ક્લાસ ચલાવતા હતા. એમને શું નામ એમનું? એમને ગુજરાતી, એમનું નામ પિનાકિન વ્યાસ. અચ્છા. અને એ ડોક્ટર હતા. એમણે ઇકોનોમિક્સમાં પીએચડી કર્યું હતું. એટલે એ ગુજરાતી શીખવાડે, ગુજરાતી ભાષા, અને મારી દીકરીને પણ શીખવાડે. અને મારી દીકરી તો આજની તારીખમાં પણ, મારી દીકરી 30 વર્ષની છે, અમેરિકા બોર્ન બ્રોટઅપ છે, પણ એ ગુજરાતી સરસ બોલે છે. એક્સેન્ટમાં બોલે છે, આપણી ત્યાંની હા, અમેરિકનની એ તો એક્સેન્ટમાં. સ્વાભાવિક છે, બહુ સ્વાભાવિક છે. હા. અને આમ બેઝિકલી એક વાત હું અહીંયા જણાવીશ કે અમે 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 સૌભાગ્ય અમે સૌભાગ્યશાળી છીએ કે અમે ગૌરાંગ વ્યાસ જે છે, મારા ફૂવા છે, આપણા મ્યુઝિક ડાયરેક્ટર, ખૂબ અચ્છા. હા, જાણીતા. હા. હા. અને અવિનાશ વ્યાસ જે છે, અમારા ફેમિલી ફ્રેન્ડ જ કહેવાય, એક્સટેન્ડેડ ફેમિલી જ છે. એટલે ઓહો. એ બધાના સાથે રહીને અમારું ગુજરાતી પણ બહુ સારી રીતે જળવાયું છે. અરે વાહ. તો તમે ખૂબ ગુજરાતી સારું બોલો છો, ગુજરાતી સંસ્કૃતિ જાળવી રાખી છે તમે. અને એક ગુજરાતી જે વ્યક્તિ છે, જે આપણે હિન્દીમાં જિંદા દિલ કહે છે જેને, કે એક જીવી જાણ્યું અને મૃત્યુને આલિંગન આપી જાણ્યું, એવા હમ. શાલીન શાહની સાચી વાત પરથી તમે, વાર્તા નથી વાત છે, અને એના ઉપરથી તમે પેપર ફ્લાવર મૂવી બનાવી છે. દર્શકોને વિનંતી કરીશ કે આ ફિલ્મ જરૂર જોજો. અને થિયેટરમાં પણ વધુ ને વધુ થિયેટરમાં આવી ફિલ્મો રજૂ થાય એ બહુ આવકાર્ય છે, અપેક્ષિત પણ છે અને આવકાર્ય પણ છે. અને તમે આ જ પ્રકારની સરસ સરસ ફિલ્મ બનાવતા રહો. ગુજરાતીમાં પણ બનાવો, કારણ કે ગુજરાતીમાં પણ જરૂર છે, અને હિન્દીમાં બનાવો તો વેલ એન્ડ ગુડ છે. કારણ કે મેં કહ્યું એમ કે હિન્દીમાં અત્યારે જે આખું
સાંસ્કૃતિક રીતે મને લાગે છે કે જે નાભી જોડાણ હતું ભારતીય સંસ્કૃતિ સાથેનું એ લગભગ કટ ઓફ થઈ ગયા છે. આપણને કારણ ખબર છે ને એમાં કરણ જોહરને તો એનું બેનર છે, એની કંપની છે, વેચવી પડી છે. તો એ જ્યાં સુધી જેમ આ દક્ષિણની ફિલ્મો છે, પુષ્પા 2 અત્યારે આવી છે સિક્વલ ફિલ્મ, તો એમાં એ લોકો અનુભવી શકે છે નાભી જોડાણ છે ભારતીય સંસ્કૃતિ સાથેનું, એ અનુભવી શકે છે. તો એ ફરીથી પાછું આવે. અને જે ફિલ્મમાં આપણે પહેલા જોવા મળતું હતું, મનમોહન દેસાઈની ફિલ્મ હોય કે ગુજરાતની ફિલ્મો હોય, ગુજરાતી ફિલ્મ હોય, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, આ બધાની ફિલ્મ, રાજીવ પણ એક કલાકાર હતા. એવા ઘણા બધા કલાકારોએ ગુજરાતી ફિલ્મોને સમૃદ્ધ કરી છે. અને આપણે કોઈ એવોર્ડ મળે કે ન મળે જુદી વાત છે, પરંતુ જે ફિલ્મોને લોકો પસંદ કરતા હતા, લોકોના ટંકશાળ પડતી હતી, લોકો સિક્કા ઉછાળતા હતા, તો એ યુગ ફરીથી આવે એવી આશા અભિલાષા સાથે હર્ષિતભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારી ફિલ્મ છે વધુ ને વધુ થિયેટરમાં, વધુ ને વધુ લોકો સુધી ગ્લોબલી પહોંચે, અને તમે આ રીતે નવી નવી ફિલ્મ લઈને અમારી સમક્ષ આવતા રહો. આપણે વાત કરતા રહીશું. નમસ્કાર, થેન્ક યુ. થેન્ક યુ.